શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના આ અવલૌકિક સત્સંગમાં આપણે વાત કરીશું કે વૈષ્ણવોનો દોષ શું કામ ન જોવો જોઈએ, વૈષ્ણવોનો અપરાધ થાય તેવું કોઈ કાર્ય ન કરવું જોઈએ, અને વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાથી શું થાય તેના વિશે સત્સંગ કરીશું. તેનો પ્રસંગ જોઈએ. ગુરુદેવ પધારવાની વધામણી મળતા વૈષ્ણવો મોટા સમૂહમાં સામૈયું કરીને શ્રી ગુસાઈજીને પધરાવીને સવારના પહોરમાં નાચતા ગાતા ગામમાં આવી રહ્યા છે. સામેથી આવે છે રાજ દરબારમાં બેસનાર એક રાજપૂત જમીનદાર. કુતૂહલવશ એની દ્રષ્ટિ શ્રી ગુસાઈજી ઉપર પડે છે. મન એવું આકર્ષાય છે કે જાણે જુગ જૂની ઓળખાણ ન હોય. જમીનદાર વૈષ્ણવોની સાથે થઈ જાય છે, મુકામે આવે છે, સૌની પાછળ ઊભા છે. અજાણ્યામાં એકદમ આગળ તો કેમ જવાય, પણ મનમાં ભારે તાલાવેલી છે. ત્યાં તો ગુરુદેવની વાણી સંભળાય છે, અરે વાઘાજી, ત્યાં કેમ ઊભા છો, આગળ આવો. પોતાનું નામ સાંભળતા સાનંદાશ્ચર્ય અનુભવતા પ્રેમ વિવશ થતા એ આગળ આવે છે. ચરણાર વિંદમાં દંડવત કરે છે. કંઈક બોલવા જાય છે પણ બોલાતું નથી. વાણી ગદ ગદ થાય છે. શ્રી ગુસાઈજી એને માથે હાથ મૂકે છે અને આજ્ઞા કરે છે, આમ કાયર ન થાઓ વાઘાજી, સાવધાન થાઓ. એ ઊભા થયા, વિનંતી કરે છે, પ્રભુ મને આપનો સેવક કરો. અનંત સમયથી વિખૂટો પડીને ભટકું છું, હવે મને પોતાનો કરો. શ્રી ગુસાઈજીએ અષ્ટાક્ષર મંત્રનું દાન કર્યું. પછી તો અનેક જણ સેવક થવા માટે આવતા જ ગયા. આપ શ્રી સૌને મંત્રનું દાન કરતા જાય છે, સાથે મધુર વચનામૃત પણ કરતા જાય છે. વાઘાજી સ્તબ્ધ થઈને ઊભા છે. મનમાં વિચાર આવે છે કે મારી પત્નીને પણ આ લાભ અપાવું. દંડવત કરી વિનંતી કરીને એ જાય છે અને ઘેરથી દુર્ગાવતીને બોલાવી લાવે છે. શ્રી ગુસાઈજી પૂછે છે, સવારનો સમય છે એટલે હજુ તમે બંને જણે કઈ ખાધું તો નહીં હોય ને? ના મહારાજ, બંને જણ પ્રત્યુત્તર આપે છે, હજુ જલપાન પણ કર્યું નથી. ચાલો ત્યારે બંને જણ સ્નાન કરી આવો, આજે જ તમને પૂરા વૈષ્ણવ બનાવવા છે. તેઓ તરત જ નાહીને આવ્યા. શ્રી ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યું. બંનેના હૃદયમાં અવલૌકિક ભાવો ઉદ્ભવવા લાગ્યા. હવે વાઘાજી કર્તવ્ય પૂછે છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, તમે તો રાજપૂત ક્ષત્રિય છો, તમારો આહાર જુદો હોય, એ તમારે છોડવો પડશે. બીજી બધી વાત પછી. વાઘાજીએ દ્રઢ નિશ્ચય જણાવી દીધો, મહારાજ આજથી બધું બંધ, સગા સંબંધીઓનો સંબંધ પણ છોડી દઈશું. બીજું આપ જે આજ્ઞા કરો તે કરવા તૈયાર છીએ. શ્રી ગુસાઈજીએ કહ્યું, તો હવે ભગવદ સેવા કરો. પોતે આજ્ઞા કરી શ્રી મદન મોહનજીનું સુંદર સ્વરૂપ પધરાવી આપ્યું. સેવાની રીત બતાવી, માર્ગનો સિદ્ધાંત સમજાવ્યો. વાઘાજી વિનંતી કરે છે, કૃપા નિધાન, મારે રાજદ્વારની નોકરી છે. રાજા તરફથી જમીન જાગીર મળેલી છે એટલે દરબારમાં હાજરી આપવી પડે છે. જ્યારે બોલાવે ત્યારે જવું પડે છે. સેવાનો પૂરો સમય તો હું કેવી રીતે આપી શકીશ? મારે દરબારમાં જવું કે ના જવું? પ્રભુ આપ કૃપા કરી મને જણાવો. શ્રી ગુસાઈજીએ કહ્યું, ખુશીથી જજો. વ્યાય વૃત્તિ પણ ભગવત સેવાર્થ હોય છે. શ્રીજીને શૃંગાર ધરીને ચરણ સ્પર્શ કરીને તમે જઈ શકશો. બાકીની સેવા તમારી પત્ની પૂરી કરશે. પણ એટલું કરજો કે નિત્ય એક બે વૈષ્ણવને પ્રસાદ લેવડાવજો. તમારી સ્થિતિ તો ઘણી સારી છે. વાઘાજીએ કહ્યું, ભલે કૃપાનાથ, એ રીતે કરીશું. બંને જણે ફરી દંડવત કર્યા અને શ્રી ઠાકોરજી પધરાવીને ઘેર ગયા. ગુરુદેવની કૃપા થઈ છે. બંનેના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો છે. જીવન પલટાઈ ગયું છે. આજ્ઞા અનુસાર બધું કરે છે. રોજ કોઈને કોઈ વૈષ્ણવને નોતરે છે. ખૂબ પ્રેમથી
પ્રસાદ લેવરાવે છે. થોડા જ સમયમાં શ્રી ઠાકોરજી કૃપા કરીને સાનુભાવ જણાવવા લાગ્યા છે. આનંદપૂર્વક બધું ચાલે છે. વર્ષો વીતતા જાય છે. એક દિવસની વાત છે. વાઘાજી શ્રીને શૃંગાર ધરી રહ્યા છે. નોતરેલા વૈષ્ણવ બહાર આવીને બેઠા છે. એ વખતે રાજાનો ચોપદાર આવીને વાઘાજીને સમાચાર આપે છે. જમીનદાર સાહેબ, રાજાજીની સવારી નીકળવાની તૈયારી છે. આપ જલ્દી ચાલો. રાજાને ત્યાં કોઈ પ્રસંગ હશે. સવારીમાં સૌને હાજરી આપવી જ પડે. વાઘાજીએ શૃંગાર ધરી લીધા, ચરણ સ્પર્શ કર્યા, ભાવ વિવશ થતા આજ્ઞા માગી. પ્રભુ, મારે તો હવે જવું પડશે. આપ બિરાજો. પત્નીને કહે છે, જો હું જાઉં છું, તું રાજભોગ ધરીને અનોસર કરજે. આ વૈષ્ણવજીને સ્નાનાદિ કરાવીને સારી રીતે મહાપ્રસાદ લેવરાવજે. સમજી ગઈ ને? પછી એ તો પોશાક પહેરીને ઘોડે ચડીને ઉપડ્યા રાજ દરબારમાં. થોડી વાર પછી સવારી નીકળી. ઘોડે સવાર થઈને વાઘાજી રાજાની સાથે સામેલ થઈ ગયા. સવારી થોડુંક ચાલી હશે ત્યાં તો વાઘાજીને અંતરમાંથી ભગવદ આજ્ઞા સંભળાઈ. તારી સ્ત્રીએ તવાપુરી ધરી છે, પણ સાથે ઘી બહુ ઓછું ધર્યું છે. આરોગતા મને ગળામાં ખૂંચે છે. વાઘાજી ચમક્યા. અરે, મારા પ્રભુને શ્રમ થઈ રહ્યો છે. રાજાની સવારીમાંથી નીકળાય નહીં, છતાં નીકળ્યા. ઘોડો દોડાવતા ઘર તરફ આવી રહ્યા છે. વચમાં દુકાનેથી બટેરું ભરીને ઘી લઈ લીધું. ઘેર આવીને સીધા મંદિર પાસે ગયા. કપડાં બદલવાનું તો શું, પગમાંથી જોડા કાઢવાનું ભાન ન રહ્યું. ટેરો સરકાવ્યો. જુએ છે તો શ્રી ઠાકોરજી તવાપુરી હસ્તમાં લઈને બિરાજી રહ્યા છે. આરોગતા નથી. તરત અંદર જઈને ઘીનું બટેરું ધરી દીધું. પ્રભુને આરોગવા માટે કાલાવાલા કર્યા. ટેરો સરકાવીને પાછા દોડ્યા. ઘરમાં ઘી ઓછું હશે, અગાઉથી યાદ નહીં આવ્યું હોય. જે હશે તે દુર્ગાવતીએ ધરી દીધેલું. પણ શ્રી ઠાકોરજીને આ ગમ્યું નહીં. એમાંથી આ કૌતુક થયું. દુર્ગાવતી ત્યારે અંદરના ખંડમાં રસોઈના વાસણ માંજી રહી હતી. નોતરેલા વૈષ્ણવ બહારના ખંડમાં બેસીને જપપાટ કરતા હતા. એ આ બધું જોઈ ગયા. આચાર શુદ્ધિના આગ્રહી વૈષ્ણવને આ રીત ભાત ઘણી વિચિત્ર લાગી. મનનો ભાવ જણાવવાનું સામર્થ્ય તો હતું નહીં, એટલે વાઘાજી પ્રત્યે એને ઘણો જ અભાવ આવી ગયો. વૈષ્ણવો ત્યાંથી ઊભા થયા. કહ્યા વિના જ પોતાને ઘેર ચાલ્યા ગયા. બનેલી બધી વાત પત્નીને કહી અને કહી દીધું કે હવે પછી કદી એને ઘેર પ્રસાદ નહીં લઉં. આજે તો આટલું નજરે જોયું. રોજ તો કોણ જાણે એ ઘરમાં કેવોય અનાચાર થતો હશે. આ તો હદ થઈ ગઈ. પગમાં જોડાઈ પહેરેલા હતા. પોતાને ઘેર પ્રસાદ લઈને અંદરના ખંડમાં જઈને એ વૈષ્ણવ બેઠા અને પત્નીને કહી દીધું કે બોલાવવા આવે તો કહી દેજે કે ઘરમાં નથી. દુર્ગાવતીએ રાજભોગ સરાવ્યા. ઘીનું ભરેલું બટેરું ધરેલું જોયું. એને નવાઈ લાગી. આરતી વગેરે કરીને અનોસર કર્યા. પછી બહારના ખંડમાં આવીને જુએ તો પેલા વૈષ્ણવ નથી. શું થયું હશે? કેમ જતા રહ્યા? આજે મોડું વધારે થયું એટલે કંટાળીને જતા રહ્યા હશે. દુર્ગાવતી તરત જ એમને ઘેર ગઈ. એમની પત્નીને મળીને વાત કરી. ઘણો આગ્રહ દર્શાવ્યો, પણ ફરી ફરીને એ જ જવાબ મળ્યો કે બહેન ઘરમાં જ નથી. હું કેવી રીતે એને મોકલું? ક્યાં ગયા છે એ મને ખબર નથી. દુર્ગાવતી થાકીને પાછી આવી. રડવા લાગી. મનમાં ખૂબ કલેશ થયો. અરે રે, આજે મારો કોઈ મોટો અપરાધ થયો હશે. નહીં તો નોતરેલા વૈષ્ણવ ભૂખ્યા પાછા ન જાય. આવું કદી થયું નથી. હવે શું કરું? એ બપોરે ઘેર આવશે ને ખીજાશે. હું શું જવાબ દઈશ? બપોર પછી વાઘાજી આવ્યા. એણે પૂછપરછ કરી. બનેલું બધું જાણ્યું. એમને પણ ઘણો ખેદ થયો. શ્રી ઠાકોરજીની આજ્ઞા થયેલી તે અને પોતે કેવી રીતે આવીને ઘી ધરી ગયેલા
તે બધી વાત પત્નીને કહી. સાથે કડક શબ્દોમાં ઠપકો પણ અપાઈ ગયો. તું આવી બેદરકારી રાખે છે. પ્રભુને શ્રમ થયો. વૈષ્ણવ ભૂખ્યા ચાલ્યા ગયા. આ સાંભળી દુર્ગાવતીનું હૃદય પશ્ચાતાપથી આદ્ર બનેલું હતું. ઉપરથી આ આઘાત થયો. એ મૂર્છિત થઈ ગઈ. જાણે જીવ નીકળી જશે એવું લાગ્યું. હવે વાઘાજી ગભરાયા. એને શુદ્ધિમાં લાવવા મથવા લાગ્યા. ત્યાં તો મંદિરમાંથી આજ્ઞા સંભળાઈ. અરે, તમે બે જણ ખેદ શા માટે કરો છો? એ વૈષ્ણવીના બોલાવીએ, કાલે આવશે અને પ્રસાદ લઈ જશે. મધુર વાણી કાનમાં પડતા દુર્ગાવતી ભાનમાં આવી. વાઘાજીને પણ આનંદ થયો. રાત સુધી પ્રસાદ ન લીધો. બંને જણ રાત્રે ભૂખ્યા સૂઈ ગયા. પેલા વૈષ્ણવની સ્ત્રીને પરોઢીએ સ્વપ્નમાં એમના શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી, હવે હું અહીં રહેવાનો નથી, ગોકુલ પધારી જાઉં છું. પ્રભુ, આપ એવું ન કરશો. હું હમણાં જ એમને ત્યાં મોકલું છું. એમ કહેતા તેણે પતિને જગાડ્યો. વાત કરી. પતિને પણ પારાવાર પસ્તાવો થયો. તરત જ વાઘાજીને ઘેર આવીને બારણા ખોલાવ્યા. પોતાનો અપરાધ ક્ષમા કરવા ઘણી ઘણી વિનંતી કરી. છેવટે સમય થતા ત્રણેય જણે સાથે મળીને પ્રેમથી મહાપ્રસાદ લીધો. જતી વખતે પાછું આવતીકાલનું આમંત્રણ આપ્યું. વૈષ્ણવે તે સહર્ષ સ્વીકાર્યું. આવો ઉચ્ચ કોટીનો ભાવ હતો વાઘાજીને શ્રી ઠાકોરજી પ્રત્યે. તો આપણે આજનો આ સત્સંગ અહીં શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.